નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ. મોહન ભાગવત. કેન્દ્ર સરકારના 48 કલાકમાં દેશ છોડવાના આદેશના પગલે હલારમાંથી 34 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત. અનોખો વિરોધ. નોકરી ન મળતા નર્મદાના અસરગ્રસ્તો ટાવર પર ચડી ગયા. મુંબઈના લોખંડવાલામાં ઇમારતમાં ભીષણ આગ. એકનું મોત, 6 ઇજાગ્રસ્ત. પાકિસ્તાની નાગરિકોને શોધવા ગાંધીનગર પોલીસ સક્રિય. જિલ્લામાં 29 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર. બાંગ્લાદેશી નાગરિકોની પણ તપાસ શરૂ. સીજી રોડ સાયન્સ સિટી વિસ્તારમાં જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે 10થી વધુ વૃક્ષ કાપી નખાયા. તંત્રી લેખ. અમેરિકામાં 188 કંપનીઓ નાદાર થઈ. 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે. ભારત સરકાર સાથે 150 કરોડની છેતરપિંડી, બોગસ દસ્તાવેજ તથા બોગસ હથિયાર લાયસન્સના ગુન્હાના 3 ફરાર આરોપીઓની એસઓજીની ઝપટે. ગાંધીનગર સિવિલમાં 200થી વધુ યાત્રીઓને મફત રસી અપાઈ. વાવોલમાં ઢોર પકડ પાર્ટી પર હુમલો. ગાય છોડાવવા આવેલ 8 શખ્સોએ કર્મચારીઓને લાકડીઓથી માર્યા, 2 ઘાયલ. પાકિસ્તાની સાંસદ સ્ટાફના જૂતા ચોરી પાછળ કોનો હાથ કે પગ હશે? જાણવા જેવું, વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગૃહ વિષય કહેવાય નહીં. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. એએમટીએસને લગતી ફરિયાદ હવે આંગળીને ટેરવે થશે. 2 વોટ્સએપ નંબર જાહેર કરાયા. નાગરિકો ફરિયાદનો ફોટો વિડીયો પણ મોકલી શકશે. પાટણમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિની મિટિંગ બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે મળી. ગુજરાતની જાણીતી કલા સંસ્થા તિહાઈ ધ મ્યુઝિક પીપલ આજે 40 વર્ષ પૂર્ણ કરે છે. આરોગ્યના 300 કર્મચારીઓએ 10,000 ઘરોનો સર્વે કર્યો. ગાંધીનગરની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓની માહિતી મંગાઈ. શટલ રિક્ષામાં મુસાફરોને બેભાન કરી લૂંટી લેતી ગેંગનો વધતો આતંક. ગાંધીનગર શહીદ ફાયરમેનના પરિવારને મળી મોટી સહાય. કોર્પોરેશન તરફથી 10 લાખ, મેયર સહિત અન્ય પદાધિકારીઓએ કુલ 25 લાખથી વધુની મદદ. કલોલમાં તાપમાન 41 ડિગ્રીને પાર. વૃદ્ધ મહિલાને ચક્કર આવતા સરકારી હોસ્પિટલમાં દાખલ. ગરમીની અસરથી લોકો પરેશાન. હવે મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.